ગંગામાં અસ્થિ પધરાવવાથી શું લાભ થાય? કુર્મ પુરાણ એવું કહે છે, યવદ સ્થિની ગંગાયામ તિષ્ઠતિ પુરુષસ્ય તુ તાવદ વર્ષ સહસ્રાણી સ્વર્ગ લોકે મહીયતે. જે વ્યક્તિ પોતાના પૂર્વજોના અથવા એના માતા પિતાના અસ્થિ ગંગામાં પધરાવે છે, જ્યાં સુધી ગંગામાં અસ્થિ રહે છે ત્યાં સુધી એના માતા પિતા સ્વર્ગની અંદર પૂજાય છે અને સ્વર્ગનો આનંદ પ્રાપ્ત કરે છે. બીજા નંબરની વસ્તુ, અસ્થિ જ્યારે મૃત્યુ થયા હોય અને એના 10 દિવસ દરમિયાન પધરાવવામાં આવે છે તો એ શુભ ગણવામાં આવે છે. શાસ્ત્ર એવું કહે છે કે 10 દિવસ દરમિયાન મૃત્યુથી માંડી અને 10માનું શ્રાદ્ધ થાય ત્યાં સુધી અસ્થિ ગંગામાં પધરાવવા જોઈએ. તીર્થાનામ પરમમ તીર્થમ નદીનામ પરમમ નદી મોક્ષદા સર્વભૂતાનાં મહાપાતકે નાશક. એવું કહેવાય છે કે ગંગા સમસ્ત તીર્થોમાં અને નદીઓમાં સૌથી પવિત્ર ગણવામાં આવે છે અને ગંગાને મોક્ષદાયિની કહેવામાં આવે છે. જેથી ગંગામાં અસ્થિ પધરાવવાથી એના પૂર્વજો મોક્ષ પ્રાપ્ત કરે છે. જય ભગવાન.